અમેરિકા, કેનેડા કે વિશ્વના કોઈ પણ ખૂણે વસતા લાખો ગુજરાતીઓ અને ખાસ કરીને ઓસીઆઈ કાર્ડ ધારકોમાં એક એવી જ ચર્ચા અને જિજ્ઞાસા જગાવી દીધી છે જે નવી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે તે વર્ષ 2009ના જૂના નિયમોમાં બહુ જ મોટા અને પાયાના ફેરફારો સૂચવે છે। આ નવા સુધારા મુજબ હવે ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ ઇન્ડિયન ઓફ ઇન્ડિયાની તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવી છે, જેનો અર્થ એ છે કે હવે તમારે ઓસીઆઈ કાર્ડની નવી અરજી કરવી હોય, તેને રિન્યુ કરાવવું હોય કે પછી કાર્ડ છોડવા માટે એટલે કે રીઇનિશિએશન માટેની અરજી કરવી હોય, તે બધું જ તમારે ફક્ત EOIC પ્લેટફોર્મ એટલે કે ociservices.gov.in પર જ જઈને કરવાનું રહેશે। સરકાર હવે તમને ફિઝિકલ કાર્ડની સાથે ઇલેક્ટ્રોનિક ઓસીઆઈ કાર્ડનો વિકલ્પ પણ આપી રહી છે, જે આજના ડિજિટલ યુગમાં બહુ જ સુવિધાજનક સાબિત થશે। પણ આ આખા નિયમોમાં સૌથી મહત્વની અને ચોંકાવનારી વાત નાના બાળકો એટલે કે માઇનર્સ માટે છે, જે સીધી રીતે અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોના સપનાઓ અને સુરક્ષાને સ્પર્શે છે। નવા નિયમ મુજબ જે બાળકો પાસે ભારતીય પાસપોર્ટ છે તેઓ એક સાથે અન્ય કોઈ પણ દેશનો પાસપોર્ટ રાખી શકશે નહીં। આ કાયદો બહુ જ કડક રીતે ડ્યુઅલ પાસપોર્ટ કે બેવડી નાગરિકતાના દુરુપયોગને રોકવા માટે લાવવામાં આવ્યો છે। અમેરિકામાં જન્મેલા તે તમામ ગુજરાતી બાળકો કે જેમના માતા પિતા ઓસીઆઈ અથવા ભારતીય નાગરિક છે તેમના માટે આ નિયમ બહુ જ કાળજી માંગી લે તેવો છે અને તમારે બહુ જ સાવધ રહીને આ પ્રક્રિયા સમજવી પડશે। આ ઉપરાંત બીજા પણ કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ઓસીઆઈ અરજદારો માટે ભારતમાં 6 મહિના રહેવાની જે ફરજિયાત શરત હતી તેમાં કેટલાક ખાસ કિસ્સાઓમાં છૂટછાટ આપવામાં આવી છે, જે વતનની મુલાકાતે આવતા વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે એક મોટી રાહત છે। પણ સાવચેત રહેજો, કારણ કે જો તમે પાસપોર્ટ અપડેટ કરાવવામાં જરા પણ વિલંબ કરશો તો સરકારે આશરે $25 અમેરિકન દંડ પણ નક્કી કર્યો છે। ભારત સરકારે હવે આ નિયમોનું પાલન બહુ જ કડક કરી દીધું છે અને મોનિટરિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। શ્રીલંકાના 5મી કે 6ઠ્ઠી પેઢીના ભારતીય મૂળના તમિલો માટે પણ પાત્રતાના નવા ધોરણો નક્કી કરાયા છે, જે બતાવે છે કે સરકાર હવે તમામ મૂળ ભારતીયોને એક છત નીચે લાવવા માંગે છે। પણ આપણા ગુજરાતી ભાઈઓ જેઓ વર્ષોથી અમેરિકામાં મોટેલ બિઝનેસ, આઈટી કે હેલ્થ કેર સાથે જોડાયેલા છે, તેમને આ નવી ઓનલાઈન પ્રક્રિયાઓ અને ખાસ કરીને પાસપોર્ટ અપડેટના નિયમોને ચુસ્તપણે અનુસરવા પડશે, નહીતર મુસાફરી દરમિયાન એરપોર્ટ પર તમે મોટી મુસીબતમાં મુકાઈ શકો છો। એક વાત ખાસ યાદ રાખજો કે પીઆઈઓ કાર્ડ હવે 2026થી સાવ અમાન્ય થઈ ગયા છે, એટલે જો હજુ પણ કોઈ પાસે જૂનું પીઆઈઓ કાર્ડ હોય તો તેને તાત્કાલિક ઓસીઆઈમાં કન્વર્ટ કરાવી લેવું જોઈએ, જેથી કાયદાની કોઈ આંચ ન આવે। 1 મે 2026ના આ સમાચાર તમારી જિંદગીમાં મોટી અસર કરી શકે, તેથી જો તમને કોઈ શંકા હોય તો ભારત સરકારની અધિકૃત વેબસાઇટ તપાસો અથવા કોઈ કાયદાકીય નિષ્ણાતની સલાહ લો, કારણ કે એક નાનકડી ભૂલ તમને વતનથી દૂર કરી શકે છે। આ હજારો ગુજરાતી પરિવારોના અસ્તિત્વ સાથે જોડાયેલી વાત છે, જેમને હવે પોતાની નાગરિકતા અને ઓસીઆઈ સ્ટેટસ બાબતે બહુ જ ગંભીરતાથી વિચારવું પડશે, કારણ કે ભારત સરકાર હવે કોઈ પણ છટકબારી છોડવાના મૂડમાં નથી। માટે નિયમોને જાણો અને સુરક્ષિત રહો। દોસ્તો, તમારા પરિવારનું કોઈ સભ્ય કે સંબંધી જો વિદેશમાં વસવાટ કરે છે તો તેમને આ વિડીયો જરૂર શેર કરજો અને તેમને કહેજો કે તેમનું ઓસીઆઈ કાર્ડ અત્યારે જ સુરક્ષિત કરે। દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।